નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 8 વિષય વિજ્ઞાન અને ટેકનોલોજી પાઠ 11 બળ અને દબાણ વિશે અભ્યાસ કરીશું. ગયા વિડીયોની અંદર તમે કેટલીક બાબતો શીખી ગયા હતા, જેમાં બળ એટલે શું એના વિશે વાત કરી હતી. તો કે બળ એટલે ધક્કો કે ખેંચાણ, પદાર્થ પર લાગતો ધક્કો કે ખેંચાણને બળ તરીકે ઓળખવામાં આવે છે, જેના વિશે તમે શીખી ગયા હતા. ત્યારબાદ બળ શાના કારણે ઉદ્ભવે છે? તો કે બળ આંતરક્રિયાને કારણે ઉદ્ભવે છે. આ બધી પ્રવૃત્તિઓ તમે ગયા વિડીયોની અંદર શીખી ગયા હતા. ચાલો આજે આપણે નવા મુદ્દાની વાત કરીએ. બળની શરૂઆત કેવી રીતે થાય છે? ચાલો આપણે બળ વિશે વધારે શીખવાનો પ્રયત્ન કરીએ. બરાબર, તો અહીં આપણને આપી છે પ્રવૃત્તિ 11.2. ટેબલ કે બોક્સ જેવી ભારે વસ્તુ પસંદ કરો. ટેબલ અથવા તો બોક્સ લેવાનું છે, જેને તમે વધારે ધક્કો મારીને જ ગતિમાં લાવી શકો. કોઈ ભારે વજનદાર વસ્તુ લેવાની છે અને જેને ધક્કો મારીને તમે ગતિમાં લાવી શકો છો, એવી વસ્તુ તમારે લેવાની છે. તેને તમે એકલા ધક્કો મારવાનો પ્રયત્ન કરો. શું તમે તેને ખસેડી શકો છો? જો કોઈ ખૂબ જ ભારે વસ્તુ હશે તો તમે એને ખસેડી શકતા નથી, અથવા તો થોડી ઘણી ખસેડી શકશો. હવે તમારા મિત્રોમાંથી કોઈ એકને તેને તે જ દિશામાં ધક્કો મારવા માટે મદદ કરવાનું કહો, અને તમારા મિત્રને પણ બોલાવો અને તમે અને તમારા મિત્ર બંને સાથે મળીને એને ધક્કો મારવાનો પ્રયત્ન કરો. શું હવે તે સહેલાઈથી ખસી શકે છે? તો કે હા. હવે બે જણા આપણે ભેગા મળીને એને ધક્કો મારવાનો પ્રયત્ન કરશું તો એ ઝડપથી અને સરળતાથી ખસેડી શકાશે. હવે તે જ વસ્તુને ધક્કો મારો, પણ તમારા મિત્રને વિરુદ્ધ બાજુથી ધક્કો મારવાનો કહો. શું હવે વસ્તુ ખસે છે? તો કે ના. બંને મિત્રો સામ સામે રહીને વસ્તુને ધક્કો મારવાનો પ્રયત્ન કરશે તો વસ્તુ ખસશે નહીં. શું તમે અંદાજો લગાવી શકો છો કે તમારા બેમાંથી કોણ વધારે બળ લગાવે છે? તો ચાલો અહીંયા આપણને પ્રવૃત્તિ આપી દીધી. જો મિત્રો, અહીંયા એક બોક્સ અથવા તો ટેબલ છે વજનદાર. બંને મિત્રો સાથે મળીને ધક્કો મારશે તો શું થશે? તો કે આ બોક્સ સરળતાથી ખસી શકશે. પરંતુ જો બંને મિત્રો એકબીજાની વિરુદ્ધ દિશામાં આવી જાય અને પછી ધક્કો મારવાનો પ્રયત્ન કરે તો શું થશે? બોક્સ ખસશે ખરું? તો કે ના. અથવા જો ખસે તો કઈ તરફ ખસશે? તો કે જે તરફથી વધુ બળ લાગશે એની વિરુદ્ધ દિશામાં જશે, અને તે પણ કેટલું? થોડે ઘણું. બાકી વધારે બોક્સ ખસશે નહીં. તમે ક્યારે દોરડા ખેંચીની રમત જોઈ હશે. આ રમતમાં બે ટીમો દોરડાને વિરુદ્ધ દિશામાં ખેંચતા હશે. તમે દોરડા ખેંચની તો રમત જોઈ હશે. આપણને અહીં ચિત્ર આપ્યું છે. જુઓ, બંને ટીમના સભ્યો દોરડાને શું કરે છે? એકબીજા તરફ ખેંચવાનો પ્રયત્ન કરે છે. જો અહીં બે ટીમ આપેલી છે, દોરડા ખેંચીની રમત છે. લાઈન ઉપર લાઈનથી આ લાલ રંગની રિબિન છે, જે તરફ ખેંચાશે એ ટીમ શું થશે? વિજેતા બને. પરંતુ અહીં જુઓ, જો બંને ટીમ દોરડાને સમાન બળથી ખેંચે તો દોરડું ખસશે ખરું? તો કે ના, તો ખસી શકે નહીં. પોતાની તરફ ખેંચવાનો પ્રયત્ન કરે છે બંને ટીમ. કેટલીક વાર દોરડું જરાય ખસતું નથી. કેમ ખસતું નથી? તો કે બંને ટીમ શું કરે છે? સરખું બળ લગાવે છે, એટલે ખસતું નથી. અને જો બે ટીમમાંથી કોઈ ટીમ તરફ વધારે બળ લાગશે તો એ તરફ શું થશે? દોરડું થોડું ખસી જશે અને તે વિજેતા બનશે. આ ઉદાહરણો બળના પ્રકાર વિશે સૂચવે છે કે પદાર્થ પર એક જ દિશામાં લાગેલ બળ એકબીજામાં ઉમેરાઈ જાય છે.
જેમ કે આપણે વાત કરી કે જો આ બંને મિત્રો શું કરે છે, એક જ દિશામાં બળ લગાડે છે, પરિણામે શું થાય છે, બંને બળ ઉમેરાઈ જાય છે અને બોક્સ સરળતાથી ખસેડી શકે છે. આપણે આ પ્રવૃત્તિ પરથી જોઈ ગયા. જો બંને બળો પદાર્થ પર વિરુદ્ધ દિશામાં લાગતા હોય તો લાગતું પરિણામી બળ એ બંને બળોની તફાવત જેટલું જ હોય છે. જો હવે અહીં આપણે વાત કરીએ તો બંને તરફથી બળ લાગે છે, બરાબર, એકબીજાના વિરુદ્ધ દિશામાં બળ લગાવે છે, બરાબર, પરંતુ જો બોક્સ ખસશે તો કઈ તરફ ખસશે, જે તરફથી વધુ બળ લાગશે એની વિરુદ્ધ દિશામાં ખસશે. ધારો કે આ વિદ્યાર્થી વધુ બળ કરે છે તો શું થશે, થોડું ઘણું ખસશે બોક્સ, તો એ થોડું ઘણું ખસશે એ બોક્સ એક શું કહેવાશે, પરિણમી બળ કહેવાય, કે આના કારણે આટલું પરિણામ મળ્યું તો એ પરિણમી બળ કહેવાય છે. તો એ પરિણમી બળ શાના આધારે છે, બંને બળના તફાવત જેટલું જ હોય, કારણ કે બંને બળ જો સરખું બળ લગાવે તો ખસી શકે નહીં. આના કરતાં આના બળમાં શું છે, વધારો છે, એટલે કે બંનેમાં તફાવત છે, તો બંને બળનો તફાવત જેટલું જ પરિણામી બળ મળશે. જો આના કરતાં આનું વધારે થોડું ઘણું વધારે બળ હશે તો પરિણામ બળ પણ આપણને કેટલું મળશે, થોડું ઘણું જ મળશે. જ્યારે તમે અને તમારા મિત્રો ભારે બોક્સને એકબીજાને વિરુદ્ધમાં ધક્કો મારતા હતા તે આપણે આના આધારે જોઈ ગયા. યાદ કરો કે દોરડા ખેંચની રમતમાં બંને ટીમો દોરડાને સમાન બળથી ખેંચે છે ત્યારે દોરડું કોઈ દિશા તરફ ખેંચાતું નથી. આપણે અગાઉ પ્રવૃત્તિ જોઈ ગયા કે દોરડા ખેંચમાં જો બંને સરખું બળ લગાવે તો દોરડું કોઈ તરફ ખસતું નથી. આમ આપણે શીખ્યા કે એક બળ બીજા કરતાં વધારે કે ઓછું અથવા એકબીજાને સમાન પણ હોઈ શકે. એટલે બળ કાં તો એકબીજા કરતાં વધારે પણ હોઈ શકે, ઓછું પણ હોઈ શકે, અથવા તો બંને બાજુ સરખું એટલે કે સમાન પણ હોઈ શકે છે. સામાન્ય રીતે બળની માત્રા એ એના મૂલ્ય વડે દર્શાવવામાં આવે છે. બળની માત્રાને એના મૂલ્ય વડે શું કરવામાં આવે છે, દર્શાવવામાં આવે છે. બળ કઈ દિશામાં લાગે છે તેનો પણ ઉલ્લેખ કરવો પડે. આપણે જાણીએ છીએ કે બળ કઈ દિશા તરફ લાગે છે એનો પણ આપણે ઉલ્લેખ કરી શકીએ છીએ. જો બળનું મૂલ્ય કે દિશા બદલાય તો તેની અસર બદલાતી હોય છે. જો બળ વધારે અથવા ઓછું લગાડવામાં આવે તો એના કારણે શું થશે, એની દિશા પણ બદલાઈ જતી હોય છે. શું એનો મતલબ એવો થાય કે જો પદાર્થ પર લાગતા બંને બળો વિરુદ્ધ દિશામાં હોય તો પદાર્થ પર લાગતું ચોખ્ખું પરિણમી બળ કેવું હશે, શૂન્ય હશે. મતલબ શું છે કે જો પદાર્થ ઉપર વિરુદ્ધ દિશામાંથી બંને બાજુ એક જ સરખું બળ લાગે, બરાબર, તો પછી શું થશે, તો કે એ પદાર્થ જરા પણ આમ તેમ ખસતો નથી. મતલબ કે એ પરિણમી બળ કેવું છે, શૂન્ય છે, બિલકુલ આમ તેમ એ વસ્તુ ખસતી નથી, એટલે એ જ્યાં છે ત્યાં જ રહેશે. તો એવા બળને શું કહેવાશે, પરિણમી બળ શૂન્ય છે એમ કહી શકાય. વ્યાપક રીતે પદાર્થ પર એક કરતાં વધારે બળ લાગી શકે છે. એક કરતાં પણ વધારે બળ તમે પદાર્થ પર લગાડી શકો છો. જો કે પદાર્થ પર થતી અસર તેના પર લાગતા ચોખ્ખા પરિણામી બળને કારણે જ હોય છે. પદાર્થ પર તમે જેટલું બળ લગાવો એટલી એના ઉપર અસર થતી આપણને જોવા મળે છે. હવે આગળના મુદ્દાની વાત કરીએ. બળ પદાર્થની ગતિની અવસ્થા બદલી શકે છે. બળ દ્વારા આપણે પદાર્થની ગતિની અવસ્થા પણ બદલી શકીએ છીએ. જ્યારે પદાર્થ પર બળ લાગે છે ત્યારે શું શું થાય છે, ચાલો તેના વિશે આપણે પ્રવૃત્તિ દ્વારા સમજીએ. અહીંયા આપણને પ્રવૃત્તિ આપે છે 11.3. એક રબરનો દડો લો. તેને શું કરવાનું છે, ટેબલ કે કોન્ક્રીટના ભોંય તળિયા જેવી સમતલ એટલે કે સીધી સપાટી ઉપર મૂકવાની છે. હવે દડાને સમતલ સપાટી પર ધીમેથી ધક્કો મારો. શું દડો ગતિની શરૂઆત કરશે, તો કે હા, આપણે સીધી સપાટી પર દડાને ધક્કો મારીએ એટલે ગતિ કરશે. દડો હજુ ગતિમાં હોય ત્યારે ફરીથી ધક્કો મારો. દડો ગબડતો છે, ગતિમાં છે, અને ફરીથી પાછો આપણે ધક્કો મારશું તો શું થશે, તેની ઝડપમાં કોઈ ફેરફાર થશે, તો કે હા, દડાની ઝડપ વધે છે કે ઘટે છે, તો કે વધે છે. પછી તમારી હથેળીને ગતિમાન દડાની સામે જ રાખી દો.
જેવો દડો હથેળીને સ્પર્શે કે તરત જ હથેળીને દૂર કરી દો. શું હથેળી દડા પર બળ લગાડે છે? તો કે હા, ગબડતા દડાની સામે જો તમે હથેળી રાખી દો અને દડો તમારા હથેળી સાથે અથડાય અને પાછી તમે લઈ લેશો, હવે શું થશે? તો કે હથેળીનું પણ બળ લાગે છે, ત્યારે તરત જ પાછી દડાની ગતિ શું થશે? અવરોધ હશે, એટલે કે શું થશે? વધશે કે ઘટશે? તો કે ઘટી જશે. જો ગતિમાન દડાની સામે હથેળી રાખો તો શું થશે? કાં તો પછી દડો અટકી જશે અથવા તો એની ગતિમાં ઘટાડો થશે. તો બળ લગાડતા જ સ્થિર સ્થિતિમાં રહેલો દડો પાછો ગતિમાં આવી શકે છે. તો આ પ્રવૃત્તિમાં આપણે શીખી ગયા કે એક સીધી સપાટી પર દડો રાખીએ અને જો હથેળી વડે એને ધક્કો મારીએ તો એ ગતિમાં આવશે. ગતિમાં હોય અને પાછો એને હથેળી વડે ધક્કો મારીએ તો શું થશે? એની ગતિમાં વધારો થશે. અને જો વચ્ચે આપણે પાછી હથેળી ગતિ કરતા દડાની સામે હથેળી રાખી દઈએ તો શું થશે? એની ગતિ અટકી જશે અથવા તો એની ગતિ ધીમી થઈ જશે. કદાચ તમને સમાન પરિસ્થિતિ યાદ હશે. ઉદાહરણ તરીકે જોઈએ તો ફૂટબોલની રમતમાં જ્યારે પેનલ્ટી કિક મારવામાં આવે ત્યારે ખેલાડી બોલ ઉપર શું કરે છે? બળ લગાડે છે. ફૂટબોલની અંદર તમે જોયું છે પેનલ્ટી ખેલાડી ફૂટબોલ પર શું કરશે? કિક મારશે, એટલે કે લાત મારશે, ત્યારે શું થાય છે? ફૂટબોલ ઉપર બળ લાગે છે અને બોલને ફટકારતા જ બોલ શું થશે? સ્થિર સ્થિતિમાંથી ગતિ કરતો થઈ જશે. લગાડેલ બળને કારણે બોલ શું થશે? લક્ષ્ય તરફ ગતિ કરવા લાગશે. ધારો કે ગોલકીપર ગોલ બચાવવા માટે કૂદકો મારે છે અને જેવો ખેલાડી ફૂટબોલને કિક મારે છે, લાત મારે છે, એટલે બોલ ગતિમાં આવે છે અને ત્યારે ગોલકીપર શું કરશે? એ ગોલ બચાવવા માટે કૂદકો મારશે અને આ રીતે ગોલકીપર ગતિમાન બોલ ઉપર પાછો શું કરશે? બળ લગાવવાનો પ્રયત્ન કરશે અને લાગુ પડેલા બળ વડે તે બોલને શું કરશે? રોકી શકે છે, અટકાવી દેશે અથવા તો ત્યાંથી અથડાઈને ફૂટબોલ પાછો શું થશે? બીજી દિશામાં જતો રહેશે, એટલે કે એની ગતિની દિશા બદલાઈ જશે. જો ગોલકીપર બોલને રોકવામાં સફળ થાય અને જો ગોલકીપર એ બોલને સીધો જ પકડી લેશે તો શું થશે? તેની ઝડપ ઘટીને શું થશે? શૂન્ય થઈ જશે. મતલબ કે ગોલકીપર બોલને પકડી લેશે તો એની ગતિ અટકી જશે, એટલે એની ઝડપ શૂન્ય થઈ જશે. તો આ અવલોકનો સૂચવે છે કે બળ લગાડતા પદાર્થની ઝડપમાં એક તો શું થઈ જાય છે? ફેરફાર થઈ શકે છે. જો પદાર્થ ગતિની દિશામાં બળ લગાવવામાં આવે તો પાછું શું થાય? પદાર્થની ઝડપ વધી શકે છે. અને જો બળ ગતિની વિરુદ્ધ દિશામાં લગાડવામાં આવે તો પરિણામે પદાર્થની ઝડપ પાછું શું થઈ શકે છે? ઘટી શકે છે. ને બાળકોને એકબીજા સાથે રબરના ટાયરને કે રિંગને ધક્કો મારીને ઝડપથી ચાલવાની સ્પર્ધા કરતા જોયા છે. હવે શું સમજી ગયા છો કે ધક્કો દેવાથી ટાયરની ઝડપ કેમ વધે છે? તમે ઘણી વખત આવું ટાયર ફેરવતા બાળકોને જોયા હશે. તો એ શું કરે છે? ટાયરને ફટકો મારશે એટલે ધીમે ધીમે ગતિ કરશે. તમે જેમ જેમ એને વધારે ફટકા મારતા જશો એટલે શું થશે? ટાયરની ગતિમાં વધારો થશે. પહેલી એ જાણવા આતુર છે કે પદાર્થ પર લાગુ પાડેલું બળ માત્ર પદાર્થની ઝડપમાં ફેરફાર કરે છે. તો પહેલી ઘણું બધું જાણવા માંગે છે, તો ચાલો એના પ્રશ્નોના જવાબો વિશે આપણે પ્રવૃત્તિ 11.4ની અંદર આપણે જોઈશું. જેમ તમે પ્રવૃત્તિ 11.3 કરી એ રીતે એક દડો લો, તેને સમતલ સપાટી પર, આગળ આપણે જે પ્રવૃત્તિ કરી ગયા દડાવાળી એવી જ પ્રવૃત્તિ કરવાની છે. એક દડાને સમતલ સીધી સપાટી પર મૂકવાની છે. તેને ધક્કો મારીને ગતિમાં લાવો. શું કરવાનું છે? એને ધક્કો મારવાનો છે અને એ દડાને ગતિમાં લાવો. હવે ફૂટપટ્ટી લઈ તેની ગતિ માર્ગમાં આકૃતિમાં દર્શાવે. હવે એક ફૂટપટ્ટી લેવાની છે અને આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે આ રીતે એને ગોઠવવાની છે. જો અહીંથી દડાને ધક્કો માર્યો અને અહીંથી દડો ગતિમાન થયો અને વચ્ચે શું કરવાનું છે? ગતિના માર્ગની અંદર આપણે શું કરવાની છે? ત્રાસી ફૂટપટ્ટી ગોઠવવાની છે અને શું થાય છે તે જોઈએ.
તો આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે આપણે શું કરવાની છે? ફૂટપટ્ટી મૂકી. આમ કરવાથી તમે ગતિમાન દડા ઉપર બળ લગાડો છો. શું દડો ફૂટપટ્ટીને અથડાયા પછી તે જ દિશામાં ગતિ ચાલુ રાખશે? શું અહીંથી દડો હવે સીધો જશે, એ જ દિશામાં ગતિ કરશે? તો કે ના, તે ગતિમાર્ગ સાથે જુદા કોણ બનાવશે અને દરેક કિસ્સામાં ફૂટપટ્ટીને અથડાયા પછી દડાની ગતિની દિશામાં શું થશે? ફેરફાર થશે. અને જો અહીંથી દડો ગતિમાં આવે અને ફૂટપટ્ટી સાથે અથડાશે તો એ સીધી દિશામાં ગતિ કરશે નહીં, પણ ત્યાંથી કોણ બનાવીને શું કરશે? એ બીજી દિશામાં જશે. તો એના આધારે આપણે કહી શકીએ કે કોઈ સમતલ સપાટી પર દડાને ધક્કો મારીને ગતિમાં લાવવા અથવા તો દડાની ગતિપથમાં મૂકેલી ફૂટપટ્ટી સાથે અથડાવાથી પછી શું થશે? દડાની ગતિની દિશા બદલી શકાય છે. ચાલો આપણે થોડા વધુ ઉદાહરણો જોઈએ. વોલીબોલની રમતમાં ખેલાડીઓ અવારનવાર ગતિમાન દડાને તેના સાથી ખેલાડીઓ તરફ શું કરતા હોય છે? ધક્કો મારતા હોય છે. તમે વોલીબોલ અથવા તો ફૂટબોલની અંદર આ જોયું જશે કે એકબીજાઓ પાસે શું કરે છે? ગતિમાન દડાને બીજા ખેલાડીઓ પાસે ધક્કો મારીને મોકલતા હોય છે. ક્યારેક દડો ધક્કો મારીને કે ફટકો મારીને કોર્ટની નજીક અથવા તો બાજુ મૂકવામાં આવેલા બાજુમાં રહેલા ખેલાડીઓ તરફ મોકલવામાં આવતો હોય છે. ક્રિકેટમાં બેટ્સમેનને તમે જોશો તો બેટ વડે દડાને ફટકારીને એ દડા ઉપર શું લગાડે છે? બળ લગાડે છે. તો ફૂટબોલમાં પણ અથવા તો વોલીબોલની અંદર પણ તમે જોયું હશે કે દડાને ગતિમાં જ શું કરવામાં આવે છે? બીજા ખેલાડી પાસે મોકલવામાં આવે ત્યારે શું થાય છે? દડાની ગતિની દિશા બદલાતી હોય છે. એ જ રીતે ક્રિકેટમાં પણ તમે જોશો બેટ્સમેન શું કરશે? બેટ વડે દડાને ફટકારશે ત્યારે બળ લગાડીને એ દડાની શું કરશે? દિશા બદલે છે. બોલર જેવો બોલ નાખશે એટલે એ બેટ્સમેન બેટ વડે એ દડાને ફટકારીને શું કરશે? એને બીજી દિશામાં મોકલશે. તો આ બધા ઉદાહરણોમાં ગતિમાન દડા ઉપર બળ લાગવાથી એની ઝડપ પણ વધે છે, સાથે સાથે શું થાય છે? એની ગતિની દિશા પણ બદલાય છે. તો આવા તો તમને ઘણા બધા ઉદાહરણો જોવા મળશે. પદાર્થની ઝડપ કે દિશા બંને બદલાય ત્યારે પદાર્થની ગતિની અવસ્થા પણ બદલાય છે. મિત્રો યાદ રાખજો, નોંધ કરી લેવી, બરાબર? જે કંઈ વ્યાખ્યાઓ આવે એ તમારે નોંધ કરતા રહેવું કે પદાર્થની ઝડપ કે દિશા બંને બદલાય ત્યારે પદાર્થની ગતિની અવસ્થા બદલાય છે. કાં તો એ ધીમી પડી જાય અથવા તો ઝડપી બને છે અને સાથે સાથે એની દિશા બદલાતી હોય છે. આમ પદાર્થ પર લાગતું બળ પદાર્થની ગતિની અવસ્થામાં શું કરે છે? ફેરફાર કરે છે. પદાર્થ પર લાગતા બળને કારણે જ પદાર્થની ગતિ પણ બદલાતી હોય, દિશા પણ બદલાતી હોય અને એની અવસ્થામાં શું થતો હોય છે? ફેરફાર થતો હોય છે. ગતિની અવસ્થા, પદાર્થની ગતિની અવસ્થા તેની ઝડપ અને ગતિની દિશા દ્વારા વર્ણવવામાં આવતી હોય છે. કે પદાર્થની ગતિની અવસ્થા કેવી છે? તો એ શાના આધારે વર્ણવવામાં આવે છે? એની ઝડપ અને ગતિની દિશા દ્વારા એને વર્ણવવામાં આવે છે. સ્થિર અવસ્થાને શૂન્ય ઝડપવાળી અવસ્થા ગણવામાં આવે છે અને જ્યારે પદાર્થ સ્થિર અવસ્થામાં હોય ત્યારે એને શૂન્ય અવસ્થામાં છે એમ ગણવામાં આવે. પદાર્થ સ્થિર હોય કે ગતિમાં હોય, બંને ગતિની અવસ્થા કહેવાય છે. પછી ભલે પદાર્થ સ્થિર સ્થિતિમાં હોય કે ગતિમાં હોય પણ એ બંને શું કહેવાય છે? ગતિની અવસ્થા કહેવાય છે. શું આનો મતલબ એવો થાય કે બળ હંમેશા પદાર્થની ગતિની અવસ્થામાં ફેરફાર કરશે? તો કે હા, હંમેશા બળ શું કરે છે? પદાર્થની ગતિની અવસ્થામાં ફેરફાર કરતો હોય છે. આપણો સામાન્ય અનુભવ છે કે ઘણી વખત બળને કારણે પદાર્થની ગતિની અવસ્થા બદલાતી નથી. ઘણી વખત એવું પણ થાય છે કે બળને કારણે પદાર્થની ગતિની અવસ્થા, એટલે કે ઘણી વખત એવી પણ ઘટનાઓ હોય કે પદાર્થની ગતિમાં કોઈ ફેરફાર થતો નથી. ઉદાહરણ તરીકે જોઈએ, એક ભારે બોક્સ તમારી તાકાત હોય એટલું બળ લગાડવા છતાં પણ ન ખસે. તો આ
ઉદાહરણ શું દર્શાવે છે કે આપણે ગમે એટલું બળ કરીએ છીએ છતાં પદાર્થની ગતિની અવસ્થા બદલાતી નથી. ખ્યાલ આવ્યો? તો આ જ રીતે જ્યારે તમે દિવાલને ધક્કો મારવાનો પ્રયત્ન કરો ત્યારે એ દિવાલ ખસેડાતી નથી. તમે ગમે એટલું બળ લગાડો છો પણ એના ઉપર કોઈ અસર થતી નથી. તો કેટલીક અવસ્થાઓ એવી પણ છે કે ગમે એટલું બળ લગાવીએ પણ પદાર્થની ગતિની અવસ્થા બદલાવી શકાતી નથી. બળ પદાર્થનો આકાર બદલી શકે છે. આગળનો મુદ્દો છે 11.5. બળ દ્વારા પદાર્થનો આકાર પણ આપણે શું કરી શકીએ છીએ? બદલી શકીએ છીએ. પ્રવૃત્તિ 11.5 તમને કોષ્ટક આપેલું છે 11.2 કોલમ 1 કેટલીક થોડી પરિસ્થિતિઓ આપેલી છે. જુઓ કોલમ 1 ની અંદર કેટલીક પરિસ્થિતિઓ આપેલી છે. ત્યારબાદ કોલમ 2 ની અંદર દરેક પદાર્થ પર કેવી રીતે બળ લગાડવામાં આવે છે એની વાત કરી છે આ કોલમ 2 ની અંદર. કોલમ 3 ની અંદર તમે જોશો તો બધી ક્રિયાઓ સૂચવેલી છે. અને ત્યારબાદ કોલમ 4 અને 5 તમને આપેલી છે બળની ક્રિયા. ગતિની અવસ્થામાં ફેરફાર થાય છે. જો હા તો હા કરવું, ના તો ના કરવું. આકારમાં ફેરફાર થાય હા તો હા, અને આકારમાં ન ફેરફાર થતો હોય તો ના. તો ચાલો આપણે આ કોષ્ટકને સમજીએ. પરિસ્થિતિનું વર્ણન, બળ કેવી રીતે લાગે છે, આકૃતિ એની આપેલી જ છે. બળની ક્રિયા શું થાય છે તે જોઈએ. પ્લેટમાં રાખેલો લોટનો કણકો, એટલે કે બાંધેલો લોટ છે બરાબર પ્લેટની અંદર. હવે બળ કેવી રીતે લાગે છે જુઓ તો હાથ વડે નીચે તરફ દબાવવાથી આ રીતે તમે પ્લેટની અંદર બાંધેલા લોટને બરાબર હાથ વડે દબાવો છો તો શું થશે? એની ગતિમાં અવસ્થામાં ફેરફાર થાય. શું એ ગતિ કરશે? હા કે ના? કે એમાં ગતિમાં કોઈ ફેરફાર થતો નથી. આકારમાં ફેરફાર થાય છે તો કે હા આકાર બદલાશે. બરોબર છે? બાંધેલા લોટને તમે દબાવશો એટલે શું થશે? એનો આકાર બદલાઈ જશે. સાયકલની સીટમાં જડેલી સ્પ્રિંગ, સાયકલની અહીં તમે જોશો તો સીટની નીચે શું લગાવેલી હોય છે? સ્પ્રિંગ લગાવેલી હોય. હવે સીટ ઉપર બેસવાથી શું થશે? સીટ ઉપર બેસો એટલે શું થશે? બળ લાગશે. અને સીટ ઉપર બેસવાથી સ્પ્રિંગ ગતિ કરશે તો કે ના. સ્પ્રિંગ શું થશે? દબાશે એટલે શું થશે? એનો આકાર બદલાઈ જશે. સ્પ્રિંગ મોટી હતી તો દબાઈને કેવી થઈ જશે? નાની થઈ જશે. તેનો આકાર બદલાય છે. દિવાલ પર જડેલી ખીટી કે ખીલી દ્વારા લટકાવેલ રબર બેન્ડ. અહીં જો આ દિવાલ ઉપર એક ખીલી દ્વારા શું લગાવેલું છે? રબર બેન્ડ લટકાવેલી છે. હવે તેના ઉપર મુક્ત છેડા પર વજન લટકાવો અથવા તો એને ખેંચો. રબર બેન્ડને, રબરને તમે ખેંચો તો શું થશે? રબર લાંબુ થશે. ઓકે, તો શું એ રબર ગતિ કરે છે? તો એની ગતિમાં કોઈ અવસ્થામાં ફેરફાર થતો નથી. પણ શું થશે? રબર નાનું હતું તો ખેંચાશે એટલે એના આકાર બદલાઈ જશે. બરાબર? એ જ રીતે બે ઈંટ વચ્ચે મૂકેલી પ્લાસ્ટિકની કે ધાતુની પટ્ટી ઉપર મધ્ય ભાગ પર શું મૂકવાનું છે? વજન મૂકવાનું છે. અહીંયા ધાતુની પટ્ટી છે અને એના ઉપર વજન મૂકો તો શું થશે? આ પટ્ટી ગતિ કરશે? નહીં. તો શું થશે? એના આકારમાં ફેરફાર થશે. તો અહીં આપણે જોઈ ગયું કે દરેક જગ્યા ઉપર આપણે શું કર્યું? વસ્તુ ઉપર બળ લગાડ્યું છતાં એ વસ્તુઓની ગતિમાં કોઈ ફેરફાર ન થયો, પરંતુ શું થયું? એના આકારમાં ફેરફાર થયો. તો કોષ્ટકની અંદર આપણે અવલોકનો ઉપરથી શું તારણ કાઢી શકીએ કે જ્યારે તમે પોતાની હથેળી વચ્ચે એક ફૂલાવેલા ફુગ્ગાને રાખીને દબાવો તો શું થશે? એનો આકાર બદલાશે. બાંધેલા ગૂંદેલા લોટના પીંડાને વણીને રોટી બનાવો છો ત્યારે શું થશે? એ લોટનો આકાર બદલાઈને શું બની જશે? રોટલી બની જશે. તમે ટેબલ પર રાખેલા રબરના દડાને દબાવો તો શું થશે? એ દડાનો આકાર બદલાશે. તો આ બધા ઉદાહરણો પરથી તમે સમજી શકો છો કે કોઈ પદાર્થ પર બળ
તો આના આધારે આપણે ઘણા બધી પ્રવૃત્તિઓ વિશે દ્વારા આપણે એટલું તો સમજી શકીએ કે શું કરી શકાય, કોઈ પદાર્થ ઉપર બળ લગાવીએ તો શું કરી શકીએ, એનો આકાર પણ બદલી શકીએ છે. અહીં આપણે ઘણી બધી પ્રવૃત્તિઓ કરી. હવે એના દ્વારા આપણે શું તારણ લઈ શકીએ, બળ દ્વારા પદાર્થ પર કઈ કઈ અસરો થઈ શકે. તો જુઓ, કોઈ પદાર્થ સ્થિર હોય તો સ્થિતિમાંથી ગતિમાં લાવી શકીએ છીએ. તો આ બળની પહેલી અસર છે કે કોઈ સ્થિર પદાર્થને બળ દ્વારા આપણે ગતિમાં લાવી શકીએ. બીજું, જો પદાર્થ ગતિ કરતો હોય તો તેની ઝડપમાં વધારો કરી શકીએ છીએ. શાના દ્વારા? બળ દ્વારા. ત્રીજું, ગતિમાન પદાર્થની દિશામાં ફેરફાર કરી શકીએ છીએ. બળની મદદથી આપણે ગતિ કરતા પદાર્થની દિશા પણ બદલી શકીએ છીએ. ચોથું જુઓ, પદાર્થના આકારમાં ફેરફાર કરી શકીએ છીએ. તો કે બળ દ્વારા પદાર્થનો આપણે આકાર પણ બદલી શકીએ છીએ. આ બધામાંથી થોડી અવસ્થા બધી જ અસરો ઉત્પન્ન કરી શકતી હોય છે. તો આ બધી જ શું છે? બળની અસરો છે. આ તમારે નોટની અંદર નોંધી લેવી કે બળની અસરો કઈ કઈ છે. તો બળ દ્વારા પદાર્થની ગતિમાં લાવી શકીએ છીએ, ગતિ કરતા પદાર્થની ગતિમાં વધારો કરી શકીએ છીએ, ગતિની દિશા બદલી શકીએ છીએ, પદાર્થના આકારમાં ફેરફાર કરી શકીએ છીએ, અથવા તો બળ દ્વારા ગતિ કરતા પદાર્થને અટકાવી પણ શકીએ છીએ. તો બળ આ બધામાંથી એક અથવા તો વધારે અસર ઉત્પન્ન કરી શકે છે, તથા આ બધામાંથી કોઈ પણ અસર બળ વગર ઉત્પન્ન થઈ શકતી નથી. બળ જો ન લગાવવામાં આવે તો આવી કોઈ પ્રક્રિયા કે કોઈ અસર આપણને પદાર્થ પર જોવા મળી શકે ખરી? નહીં. બળ લગાવ્યા વગર કોઈ અસર આપણને જોવા મળશે નહીં. આમ બળ લગાવ્યા વગર કોઈ પદાર્થ આપમેળે ગતિમાં આવતો નથી. બળ વગર કોઈ પદાર્થ ગતિમાં આવી શકે ખરું? નહીં. આપમેળે ગતિની દિશા બદલી શકે ખરું? નહીં. આપમેળે પોતાનો આકાર બદલી શકતો નથી. અહીંયા આપણને આપેલું છે 11.6 સંપર્ક બળ. આમ તો બળ બે પ્રકારે લાગી શકે, સંપર્ક બળ અને બિનસંપર્ક બળ. બરાબર? સંપર્ક બળ એટલે કે પદાર્થને અડકીને ટચ કરીને લગાડવામાં આવતું બળ, જેને શું કહી શકાય? સંપર્ક બળ. સંપર્ક બળમાં પહેલો મુદ્દો આવે છે સ્નાયુ બળ. શું તમે ટેબલ પર પડેલા પુસ્તકને સ્પર્શ કર્યા વગર ધક્કો મારી શકો છો કે ઉપાડી શકો છો? ટેબલ પર પુસ્તક પડ્યું હોય અને તમે એને પકડો નહીં તો શું એને ધક્કો મારી શકો? નહીં. ઉપાડી શકો નહીં. તો એ શાનું ઉદાહરણ છે? સંપર્ક બળનું છે. પણ એમાં કયું બળ લાગે છે? આપણું સ્નાયુ. આપણા શરીરના સ્નાયુ વડે આપણે એને ધક્કો મારી શકીએ છીએ અથવા તો ઉચકી શકીએ છીએ. શું પકડ્યા વગર પાણીની કોઈ ડોલ ઉચકી શકો? નહીં. તો એ શું દર્શાવે છે? સંપર્ક બળનો સ્નાયુ બળની સ્થિતિ દર્શાવે કે સ્નાયુ બળના કારણે આપણે પાણી ભરેલી ડોલને ઉચકી શકીએ છીએ. સામાન્ય રીતે કોઈ વસ્તુ પર બળ લગાડવા માટે તમારા શરીરના વસ્તુનો સાથે સ્પર્શ થવો જરૂરી છે. સામાન્ય રીતે કોઈ પણ વસ્તુ પર જ્યારે બળ લગાવવામાં આવે ત્યારે આપણા શરીરનો એ વસ્તુ સાથે શું થવો જોઈએ? સંપર્ક થવો જરૂરી છે. સંપર્ક કોઈ લાકડી કે દોરડા વડે પણ થઈ શકે છે. બરાબર? એવું જરૂરી નથી કે સીધું આપણે હાથ વડે જ, કોઈ લાકડી અથવા તો દોરડા વડે પણ એ વસ્તુ સાથે આપણે સંપર્ક કરી શકીએ. જ્યારે આપણે કોઈ વસ્તુ જેવી કે સ્કૂલ બેગને ધક્કો મારીએ છીએ કે પાણીની ડોલ બાલટીને ઉચકીએ છીએ ત્યારે બળ ક્યાંથી આવે છે? આપણા શરીરમાંથી આવે. બરાબર? સ્નાયુઓની મદદથી આપણે એવું બેગને ધક્કો મારીએ અથવા તો પાણીની બાલટી ઉચકીએ અથવા તો પુસ્તક ઉચકીએ તો ત્યારે એ બળ ક્યાંથી આવે છે? આપણા શરીરમાંથી આવે છે. આ બળ આપણા શરીરના સ્નાયુ દ્વારા લાગે છે. શેના દ્વારા લાગતું હોય છે? આપણા શરીરના સ્નાયુઓ દ્વારા લાગતું હોય. તેથી આપણા સ્નાયુઓની ક્રિયાને લીધે લાગતા બળને શું કહેવામાં આવ્યું છે? સ્નાયુ બળ કહેવામાં આવ્યું છે. વ્યાખ્યા નોંધ કરી લેજો કે આપણા શરીરના સ્નાયુની ક્રિયાને લીધે લાગતા બળને સ્નાયુ બળ કહે છે.
સ્નાયુ બળ જ આપણને બધી પ્રવૃત્તિઓ કરવા યોગ્ય બનાવે છે. સ્નાયુની મદદથી જ આપણે ઘણી બધી પ્રવૃત્તિઓ કરી શકીએ છીએ. પ્રવૃત્તિઓમાં શરીરનું હલનચલન કે શરીરનું વળવું એ પણ શાના આધારે છે? સ્નાયુ બળને આધારે છે. જે ધોરણ 7ની અંદર તમે આ ઘણું બધું શીખી ગયા છો. પાચનની ક્રિયામાં ખોરાક અન્નનળીમાં ધકેલાય છે. શું આ પ્રક્રિયામાં પણ શું થતું હતું? સ્નાયુ બળનો ઉપયોગ થતો હતો. તમે તે પણ શીખી ગયા હતા. ધોરણ 7ની અંદર શ્વસનની ક્રિયામાં શ્વાસ અંદર લેતી વખતે અને બહાર છોડતી વખતે ફેફસાઓ ફૂલે અને સંકોચાય. શ્વસન ક્રિયાને શક્ય બનાવે તે સ્નાયુ ક્યાં આવેલા છે? સ્નાયુ વિશે તમે ધોરણ 7ની અંદર ઘણું બધું શીખી ગયા હતા. બરાબર. પ્રાણીઓ પણ તેમની શારીરિક ક્રિયાઓ અને બીજા કાર્યો કરવા માટે શું કરે છે? સ્નાયુ બળ લગાડે છે. પ્રાણીઓની અંદર પણ ઘણા બધા કાર્યો કરવા માટે શું કરવામાં આવતું હોય છે? કયું બળ લગાવવામાં આવતું છે? સ્નાયુ બળ લગાવવામાં આવતું હોય છે. આપણા વિવિધ કાર્યો કરવા માટે, જેમ કે બળદ, ઘોડા, ગધેડા અને ઊંટ જેવા પ્રાણીઓને આપણે શું કરીએ છીએ? ઉપયોગમાં લઈએ છીએ. બરાબર. બળદગાડું, ઘોડાગાડી, ઊંટગાડી અથવા તો ગધેડાને વજન ઉચકવા માટે આપણે કામમાં લઈએ છીએ. તો આ બધા પ્રાણીઓ પણ જે કંઈ કાર્યો કરે છે એ કાર્યો એ પણ શેના દ્વારા કરે છે? સ્નાયુ બળનો ઉપયોગ કરીને કરતા હોય છે. અહીં જો તમને બળદગાડું આપેલું છે. બરાબર. તો પ્રાણીઓનું સ્નાયુ બળ ઘણા કઠિન કાર્યો કરવા માટે ઉપયોગમાં લેવામાં આવતું. આ ગાડાની અંદર કેટલો બધો સામાન એટલે કે વજન ભરેલો છે અને એની સાથે શું કરવામાં આવશે? આ બંને બળદને જોડવામાં આવેલા છે અને જેવો બળદ હાંકશે, હંકારવામાં આવશે એટલે બળદ શું કરશે? પોતાના બળ દ્વારા આ ગાડાને ખેંચી જશે. તો ત્યાં શું થાય છે? આ બળદના કયા બળનો ઉપયોગ થાય છે? સ્નાયુ બળનો ઉપયોગ કરવામાં આવેલો છે. એટલે કે સ્નાયુ બળ ત્યારે જ લાગુ પાડી શકાય જ્યારે સ્નાયુ કોઈ પદાર્થ સાથે સંપર્કમાં આવેલા હોય. અને સ્નાયુ બળ ક્યારે ઉપયોગમાં લઈ શકાય? તો કે સ્નાયુઓ કોઈ પદાર્થના સંપર્કમાં આવેલા હોય તો જ આપણે સ્નાયુ બળ ઉપયોગમાં લઈ શકીએ છીએ. આથી તેને સંપર્ક બળ પણ કહે છે. તેથી સ્નાયુ બળ સીધું વસ્તુ સાથે શું થવો જોઈએ? સંપર્કમાં આવવો જોઈએ, તો જ સ્નાયુ બળ લાગી શકે. તેથી આને સંપર્ક બળ પણ કહેવામાં આવ્યું છે. શું અન્ય પ્રકારના સંપર્ક બળો પણ હોય છે? ચાલો આપણે એના વિશે શોધીએ. બીજું છે ઘર્ષણ. પોતાના થોડા અનુભવોને યાદ કરો. જમીન પર ગબડતો દડો ધીરે ધીરે ધીમો થઈ જાય છે. તમે ઘણી વખત જોયું હશે કે જમીન પર દડો ગબડાવવામાં આવે તો થોડા સમય પછી શું થશે? ધીમો થઈ જશે અને અંતે શું થશે? અટકી જશે. તો શાના કારણે? તો કે દડો જેમ જેમ ગબડતો જાય ત્યારે જમીન સાથે શું લાગે છે? એને ઘર્ષણ લાગે છે અને ઘર્ષણના કારણે એની ગતિ ધીમી થતી જાય અને એક સમય એવો આવે કે ત્યારે દડો અટકી જાય. સાયકલ ચલાવતી વખતે જ્યારે આપણે પેન્ડલ મારવાનું બંધ કરીએ ત્યારે શું થાય? તો કે ધીમે ધીમે જતાં જતાં એ પણ અટકી જશે. શાના કારણે? તો કે સાયકલના પૈડાનું જમીન કે રસ્તા સાથે ઘર્ષણના કારણે એની ગતિ ધીમે ધીમે ઓછી થતી. કોઈ કાર કે સ્કૂટરના એન્જિનને બંધ કરી દેવાથી પણ થોડા સમય પછી જોજો તમે એ વાહન અટકી જશે. તો ત્યાં બધું કયું બળ લાગે છે? ઘર્ષણ બળ લાગે છે. એવી જ રીતે હોડીને હલેશા મારવાનું બંધ કરો તો થોડે દૂર જઈને એ પણ શું થઈ જશે? સ્થિર થઈ જશે. પાણીની અંદર તમે હોડીને હલેશા મારવાનું બંધ કરી દો તો થોડે જેમ જેમ આગળ જતી જશે તેમ તેમ એની ગતિ ધીમી થતી જશે અને આગળ જતાં એ અટકી જશે. તો આ બધી પરિસ્થિતિમાં શું થાય છે? તો કે એ વસ્તુ સાથે શું થશે? ઘર્ષણ થવાના કારણે એની ગતિ અટકી જાય છે. ઉપરની બધી જ પરિસ્થિતિમાં વસ્તુઓ પર દેખાતી રીતે જોઈએ તો કોઈ બળ લાગતું નથી, છતાં પણ તેમની ઝડપ ક્રમશઃ ઘટી જાય. આપણે જોઈ ગયા ઉપરના ઉદાહરણો, તો એમાં કોઈ દેખીતી રીતે આપણને બળ લાગતું દેખાતું નથી, છતાં પણ શું થાય છે? ક્રમશઃ ધીમે ધીમે બધાની ગતિ
અટકી જાય છે, થોડા સમય પછી એવો શું થઈ જાય છે, સ્થિર થઈ જાય છે. તેમની ગતિ અવસ્થા શેના કારણે બદલાઈ જાય છે, અથવા તો કોઈ બળ લાગતું હોય, શું તમે અનુમાન લગાવી શકો છો કે દરેક કિસ્સામાં બળ કઈ દિશામાં લાગતું? તો આ બધી પ્રવૃત્તિમાં તમે જોશો, ભલે આપણને દેખીતી રીતે કોઈ જગ્યાએ બળ લાગતું નથી અને એને અટકાવવાનો કોઈ પ્રયત્ન કરવામાં આવતો નથી, છતાં પણ શું થાય છે, એ વસ્તુઓને અન્ય વસ્તુ સાથે શું થાય છે, ઘર્ષણ થવાને કારણે એ અટકી જાય છે. તમે એવું જાણવા ઉત્સુક હશો કે શું એ આવશ્યક છે કે કોઈ પદાર્થ પર લાગતું બળ હંમેશા સંપર્ક બળ જ હોય? ચાલો આપણે જાણીએ. કેટલીક વખત પદાર્થ પર સંપર્ક બળ જ લાગતું હોય એવું જરૂરી નથી. બિનસંપર્ક બળ દ્વારા પણ પદાર્થ પર અસર થતી હોય છે, જેમ કે ચુંબકીય બળ. ચુંબકીય બળ તમે શીખી ગયા છો ચુંબક વિશે, બરાબર? તો એ ચુંબકની બળની અસર દ્વારા આપણે સમજીએ કે બે વસ્તુને એકબીજાની સંપર્કમાં ન લાવવામાં આવે છતાં એની અસર આપણને જોવા મળશે. શું કીધું છે? ગજિયા ચુંબકની જોડ લો. બે ગજિયા ચુંબક લેવાના છે. જુઓ, આ બે ગજિયા ચુંબક લીધા છે. હવે એ જ પ્રમાણે ચુંબકને 3 ગોળાકાર પેન્સિલ અથવા તો લાકડાની નળાકાર રોલ ઉપર મૂકો. 3 ગોળ પેન્સિલ લેવાની છે અને 2 ગજિયા ચુંબક લેવા. હવે બીજા ચુંબકના એક છેડાને નળાકાર પર મૂકેલા ચુંબકના છેડા પાસે લાવો. બંને ચુંબકો એકબીજાને પડશે નહીં તેનું ધ્યાન રાખો. બંને ચુંબકો શું થવા જોઈએ? એકબીજાના સંપર્કમાં, સ્પર્શે એટલે કે સંપર્કમાં ન આવે તેનું ધ્યાન રાખો અને અવલોકન કરો. ત્યારબાદ ચુંબકના બીજા છેડાને નળાકાર પર રાખેલા ચુંબકના તે જ છેડા પાસે લાવો. દરેક વખતે બીજા ચુંબકના નળાકાર પર મૂકેલા ચુંબક પાસે લાવવામાં આવે ત્યારે તેના પર શું અસર થાય છે તે નોંધો. ચાલો મિત્રો, આપણે એને વધુ આકૃતિ દ્વારા સમજીએ. શું કરવામાં આવ્યું છે? તો જુઓ, એક સીધી સપાટી પર 3 ગોળ પેન્સિલ ગોઠવવામાં આવી છે, બરાબર? અને 2 ગજિયા ચુંબકના જોડ લેવામાં આવેલા છે. હવે આપણે જાણીએ છીએ કે ચુંબકને કેટલા ધ્રુવ હોય? 2. એક ઉત્તર અને દક્ષિણ. ઉત્તર અને દક્ષિણ. અહીં શું કરવામાં આવ્યું છે? જુઓ તો કે બંનેને એકબીજાના સંપર્કમાં લાવવામાં આવ્યા નથી, છતાં આ બંને કેવા છે? અલગ અલગ ધ્રુવ છે. એકનો ઉત્તર અને બીજાનો દક્ષિણ. એકબીજાને નજીક લઈ જઈશું તો શું થશે? આ પેન્સિલ ગબડતી આવશે અને આ ચુંબક એકબીજાની નજીક આવવાનો પ્રયત્ન કરે. તો અહીં શું થાય છે? જુઓ, બંને એકબીજાના સંપર્કમાં છે નથી, છતાં અસર થાય છે ને. તો કેટલીક વખત બળની અસર એકબીજાના સંપર્કમાં ન હોય છતાં થાય ત્યારે એવા બળને શું કહી શકીએ આપણે? બિનસંપર્ક બળ તરીકે ઓળખી શકીએ છીએ. એ જ રીતે હવે છેડો ફેરવી નાખો. જો બંને સમાન ધ્રુવો રાખ્યા તો શું થશે? એકબીજાથી દૂર ભાગશે. હવે તમે આને ધક્કો મારશો એટલે આ ચુંબક શું થશે? આગળ જશે. તો બે ચુંબકો વચ્ચે અપાકર્ષણ અને આકર્ષણનું આપણે અવલોકન કર્યું. તો અહીં જે અસર થાય છે એ ચુંબકીય બળની અસર છે, પણ કેવી અસર છે? બિનસંપર્ક બળની અસર છે. બંને એકબીજાના સંપર્કમાં નથી છતાં અસર કરે છે. તો બળની સંપર્ક અસર પણ જોવા મળે અને બિનસંપર્ક બળની અસર પણ આપણને જોવા મળતી હોય છે. હવે આગળ જોઈએ, બીજા ચુંબકને નજીક લાવતા શું થયું? આ પ્રવૃત્તિ આપણે શીખી ગયા કે જો બે સમાન ધ્રુવોને એકબીજાને નજીક લાવીએ તો શું કરશે? અપાકર્ષણ થશે. અને બે અસમાન ધ્રુવોને એકબીજાને નજીક લાવીએ તો આકર્ષણ થાય છે. જે દર્શાવે છે એ શું છે? ચુંબકીય બળની અસર, જે કયા પ્રકારનો છે? બિનસંપર્ક બળના પ્રકારની અંદર એનો સમાવેશ થશે. ધોરણ 6માં તમે શીખી જ ગયા છો ચુંબક વિશે, બરાબર? સમાન ધ્રુવો એકબીજાને અપાકર્ષે છે અને અસમાન ધ્રુવો એકબીજાને આકર્ષે. આ તો તમે ધોરણ 6માં શીખી ગયા છો. બે પદાર્થો વચ્ચે લાગતા આકર્ષણ કે અપાકર્ષણને પણ ખેંચાણ કે ધક્કા મારવાના સ્વરૂપમાં જ આપણે જોઈ શકીએ છીએ. આકર્ષણ થાય જ્યારે એકબીજાની નજીક ખેંચાય છે
અને અપાકર્ષણ થાય ત્યારે એકબીજા તરફ ધક્કો મારીને દૂર જાય છે. શું ચુંબકો વચ્ચે લાગતા બળના અવલોકન માટે બે ચુંબકો વચ્ચે સંપર્ક જરૂરી હતો? ના. એકબીજા ચુંબક પર સંપર્કમાં આવ્યા વગર પણ શું થઈ? બળની અસર આપણને જોવા મળી. તો ચુંબક દ્વારા લાગતું બળ એ શું હતું? અસંપર્ક બળ એટલે કે બિનસંપર્ક બળનું ઉદાહરણ હતું. એ જ રીતે ચુંબક દ્વારા કોઈ લોખંડના ટુકડા ઉપર અસર લગાડવામાં આવતું બળ પણ શું કહેવાય છે? અસંપર્ક અથવા તો બિનસંપર્ક બળ તરીકે તમે એને ઓળખી શકો છો. હવે આપણે જોવાનું છે સ્થિત વિદ્યુત બળ. બરાબર, અહીં આપણને પ્રવૃત્તિ આપી છે 11.7. બરાબર, આપણે એક કોષ્ટક વાંચીએ અને સમજતા જઈએ. પ્લાસ્ટિકની એક સ્ટ્રો લો. શું કરવાનું છે? પ્લાસ્ટિકની એક સ્ટ્રો લેવાની. તેના લગભગ 2 સરખા ટુકડા કરો. 2 ટુકડા કરી નાખવાના છે. એક દોરીની મદદથી એક ટુકડાને કોઈ ટેબલની ધાર પર લટકાવી દો. બરાબર, આ રીતે ટેબલની ધાર ઉપર સ્ટ્રોને દોરી વડે આપણે એકને લટકાવવાની છે અને બીજાને આપણી પાસે રાખવાની છે. હવે સ્ટ્રોના બીજા ટુકડાને પોતાના હાથમાં રાખી તેને મુક્ત છેડાને શું કરવાનું છે? કાગળના ટુકડા સાથે ઘસવાનું છે. એક સ્ટ્રોને આપણે ટેબલ સાથે બાંધીને લટકાવી છે. બીજે સ્ટ્રોના એક છેડાને કાગળ પર ઘસવાનું છે. સ્ટ્રોના ઘસેલા છેડાને લટકાવેલ સ્ટ્રો પાસે લાવો અને ઘસ્યા બાદ એક સ્ટ્રોને ઘસ્યા બાદ ઘસેલો જે છેડો છે, જે છેડો ઘસવામાં આવ્યો હતો એ છેડાને શું કરવાનું છે? લટકાવેલા સ્ટ્રો પાસે લાવવાનું છે અને જોવાનું છે 2 ટુકડાઓ એકબીજાને સ્પર્શે નહીં, પણ તેનું ધ્યાન રાખ. અને એમાં પણ શું કરવાનું છે? સ્ટ્રો લટકાવેલી સ્ટ્રો અને હાથમાં રાખેલી સ્ટ્રો એકબીજાને અડકે નહીં એ રીતે એની નજીક લાવવાનો પ્રયત્ન કરો અને અવલોકન કરો શું થાય. તો તમે જોશો કે લટકાવેલ સ્ટ્રોના મુક્ત છેડાને કાગળના ટુકડા સાથે ઘસો અને અગાઉ કાગળ સાથે ઘસેલા સ્ટ્રોના ટુકડાને લટકાવેલ સ્ટ્રોના મુક્ત છેડા પાસે લાવો અને પછી શું થાય છે તે પ્રવૃત્તિ કરો. ભાઈ અહીં 2 પ્રવૃત્તિ કરવાની છે. આકૃતિ દ્વારા આપણે સમજીએ. જુઓ શું કરવામાં આવ્યું હતું. તો કે સૌ પ્રથમ તો એક સ્ટ્રો લીધી, 2 ટુકડા કરી નાખ્યા. એક સ્ટ્રોને આપણે શું કરી? ટેબલ સાથે ધાર સાથે બાંધી દીધી. એક છેડાને બાંધી દીધી, એક છેડો હવામાં લટકતો રહ્યો. અને બીજી સ્ટ્રોને આપણે શું કર્યું? કાગળ ઉપર એક છેડાને ઘસ્યું. થોડી વાર આને ઘસતા પછી આને સ્પર્શ કરે નહીં, સંપર્કમાં નહીં આવે એ રીતે આને લાવો. શું થશે? જો તમે એક સ્ટ્રોને ઘસશો થોડા સમય સુધી પછી લાવવાનો પ્રયત્ન કરશો ને, તો આ સ્ટ્રો આના તરફ આકર્ષાશે. શાના કારણે? તો કે આની અંદર શું ઉત્પન્ન થાય છે? વીજભાર ઉત્પન્ન થશે. વીજભાર એટલે કે વિદ્યુતની અસર ઉત્પન્ન થશે અને એના કારણે આ સ્ટ્રો આના તરફ આકર્ષાશે. બરાબર, હવે એ જ પ્રવૃત્તિ ફરી પાછી કરવાની છે. આને પણ કાગળ ઉપર ઘસો અને આ છેડાને પણ કાગળ ઉપર ઘસો અને પછી શું કરો? બંને સ્ટ્રોને એકબીજાને નજીક લાવો. ત્યારે શું થશે? ત્યારે એ આની નજીક નહીં આવશે, પણ શું થશે? આનાથી દૂર ભાગશે. કારણ કે હવે શું થયું? આ બંને છેડાની અંદર વીજભાર ઉત્પન્ન થયો છે, એટલે કે બંનેની અંદર વિદ્યુતની અસર ઉત્પન્ન થાય. તેથી શું થશે? એકબીજાથી દૂર ભાગશે. તો શાના કારણે થયું? તો ચાલો આપણે એને સમજવાનો પ્રયત્ન કર્યો કે સ્ટ્રોને કાગળના ટુકડા સાથે ઘસવાથી શું થાય છે? સ્ટ્રો સ્થિત વિદ્યુતભાર પ્રાપ્ત કરે છે, એટલે કે એમાં વિદ્યુતની અસર પ્રાપ્ત થાય છે તેમ કહેવાય. આથી સ્ટ્રો એ વિદ્યુતભાર પદાર્થનું ઉદાહરણ છે. બરાબર, એટલે એની અંદર વિદ્યુતભાર ઉત્પન્ન થયો, તેથી એ વિદ્યુતભારિત પદાર્થ છે એમ આપણે કહી શકીએ. હવે શું થાય છે? તો કે એક વિદ્યુતભારિત પદાર્થ બીજા વિદ્યુતભારિત કે વિદ્યુત ભાર રહિત પદાર્થ પર લાગતા બળને સ્થિત વિદ્યુત બળ કહેવામાં આવે છે. એક સ્ટ્રોની અંદર આપણે જ્યારે ઘસ્યું ત્યારે એકમાં જ વિદ્યુત ભાર ઉત્પન્ન થયો, બીજામાં નહોતો. પરિણામે શું થયું? બેને નજીક લાવવામાં આવી ત્યારે એકબીજાની નજીક આવ્યા. જ્યારે કેટલીક વખત શું થાય છે? બંને વિદ્યુત ભાર હોય,
લટકાવેલી સ્ટ્રોને પણ ઘસવામાં આવી અને હાથમાં રાખેલી સ્ટ્રોને પણ ઘસવામાં આવી, તો ત્યારે બંને વિદ્યુત ભાર પદાર્થ હતા અને જ્યારે બંનેને નજીક લાવવામાં આવ્યા ત્યારે એકબીજાથી દૂર ભાગ્યા, પણ બંનેમાં અસર તો આપણને જોવા મળી. તો આના આધારે કહી શકાય કે વિદ્યુત ભારિત પદાર્થ એટલે કે જેમાં વિદ્યુતની અસર હોય એવો પદાર્થ, બીજા વિદ્યુત ભારિત પદાર્થ અથવા તો વિદ્યુત ભાર રહિત પદાર્થ કે જેમાં વિદ્યુત ભાર નથી એવા પદાર્થ પર લાગતા બળને તમે શું કહી શકો છો? સ્થિત વિદ્યુત બળ કહેવામાં આવે છે. બે પદાર્થો સંપર્કમાં ન હોય ત્યારે પણ આ બળ અસ્તિત્વમાં આવે છે. અહીં જોયું કે અહીં આપણને અસર શાના આધારે દેખાઈ? તો કે બિન સંપર્ક બળના કારણે. બંનેનો સંપર્ક નથી છતાં પણ વિદ્યુત ભારની અસરના કારણે સ્થિત વિદ્યુત બળની અસર આપણને જોવા મળી. તેથી સ્થિત વિદ્યુત બળ એ અસંપર્ક બળનું શું થયું છે? ઉદાહરણ થયું કહેવાય. આમાં પણ શું થાય કે બંને સ્ટ્રો એકબીજાના સંપર્કમાં આવતી નથી છતાં વિદ્યુત બળની અસર આપણને જોવા મળી. તેથી સ્થિત વિદ્યુત બળ એ શાનું ઉદાહરણ છે? અસંપર્ક બળનું ઉદાહરણ છે. હવે ગુરુત્વાકર્ષણ બળ. ગુરુત્વાકર્ષણ બળ વિશે તો તમે શીખી ગયા હશો. તમે જાણો છો કે કોઈ સિક્કા કે પેન તમારા હાથમાંથી છટકી જાય તો સીધી ક્યાં જશે? જમીન પર જ પડશે, એ ઉપર કે આજુબાજુ જતી નથી. વૃક્ષ પરથી પાંદડાઓ પડે અથવા તો ફળ પડે તો એ સીધું ક્યાં આવે છે? જમીન પર જ પડે છે. શું તમને આશ્ચર્ય થાય છે કે આવું શું તમને કાંઈ પ્રશ્ન થાય છે ખરો કે સીધા નીચે જ કેમ આવે? પેન પડે તો નીચે જ કેમ પડે? વૃક્ષ પરથી ફળ પડે તો નીચે જ કેમ પડે? પ્રશ્ન થાય છે. તો એ શાના કારણે? તો કે પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળને કારણે. જ્યારે સિક્કો તમારા હાથમાંથી પકડેલો હોય ત્યારે તે સ્થિર અવસ્થામાં છે. ઓકે, જેવો તેને છોડવામાં આવે તે નીચે તરફ ગતિ કરવાનું શરૂ કરશે. તે પરથી સ્પષ્ટ છે કે સિક્કાની ગતિની અવસ્થામાં ફેરફાર થયો. સિક્કો હાથમાંથી છૂટે એટલે સીધો ગતિ કરવા લાગશે, એટલે કે એની અવસ્થા બદલાય છે. શું તેના પર બળ લાગ્યા વગર આવું શક્ય બને ખરું? શું સિક્કો આમને આમ સીધો ગતિ કરવા માંડે છે? નહીં, ત્યાં એક બળ લાગે છે. કયું બળ લાગે છે? ગુરુત્વાકર્ષણ બળના કારણે સીધો ખેંચાય અને સિક્કો નીચે તરફ ગતિ કરે છે. પદાર્થો કે વસ્તુઓ પૃથ્વી તરફ એટલે પડે છે કે કારણ કે પૃથ્વી તેમને પોતાની તરફ ખેંચે છે. બરાબર? કોઈ પણ પદાર્થ કે વસ્તુ પૃથ્વી પર જ કેમ પડે છે? તો એનું કારણ છે કે દરેક વસ્તુને પૃથ્વી શું કરે છે? પોતાની તરફ ખેંચે છે. તમે ભલે હવામાં ગમે એટલે ઊંચી વસ્તુ નાખશો પણ એ સીધી પાછી ક્યાં આવશે? નીચે જ આવશે, કારણ કે પૃથ્વી એમને પોતાની તરફ ખેંચે છે. આ બળને શું કહેવાય છે? ગુરુત્વાકર્ષણ બળ કહેવાય છે, અથવા માત્ર ગુરુત્વ પણ તમે એને કહી શકો છો. ગુરુત્વાકર્ષી બળ અથવા તો ગુરુત્વ કહી શકો છો. તો આ વ્યાખ્યાઓ તમારે નોંધ કરી લેવી. ગુરુત્વ બળ બધા જ પદાર્થો પર લાગે છે. પૃથ્વી ઉપર રહેલી બધી જ વસ્તુ પર શું લાગે છે? ગુરુત્વ બળ એટલે કે ગુરુત્વાકર્ષણ બળની અસર લાગે છે. ગુરુત્વ બળ આપણા બધા પર દરેક સમયે આપણી જાણકારી વગર લાગતું બળ છે. જો અહીં આપણને કીધું છે કે ગુરુત્વાકર્ષણ બળ દરેક વસ્તુ ઉપર લાગે છે, આપણને પણ લાગે છે, અને એ આપણી જાણકારી વગર આપણને લાગે છે, આપણને ખ્યાલ થતો નથી. જ્યારે આપણે કોઈ નળ ખોલીએ ત્યારે પાણી જમીન તરફ જ વહેવા લાગે છે. બરાબર? તમે પાણી નળને પણ ચાલુ કરશો તો એમાંથી પાણી સીધું ક્યાં? નીચે જ પડશે. એ પાણી કાંઈ ઉડીને ઉપર જતું નથી. એનું કારણ છે કે એ પાણીને પણ શું થાય છે? જમીનનું ગુરુત્વાકર્ષણ બળ લાગે છે. ગુરુત્વાકર્ષણ બળને કારણે જ નદીઓમાં પાણી નીચે તરફ વહે છે. અને તમે જોશો તો ગુરુત્વાકર્ષણ બળને કારણે હંમેશા પાણી કઈ તરફ જતું હોય છે? નીચેની તરફ જ જતું હોય છે. ગુરુત્વ એ માત્ર પૃથ્વીનો એકલાનો ગુણધર્મ નથી. ગુરુત્વાકર્ષણ
એ માત્ર પૃથ્વીનો જ એક ગુણધર્મ નથી, હકીકતમાં વિશ્વના દરેક પદાર્થો, પછી એ નાનો હોય કે મોટો, એકબીજા ઉપર શું કરે છે? બળ લગાવે છે. પૃથ્વી ઉપર રહેલા દરેક પદાર્થોને ગુરુત્વાકર્ષણ બળ લાગેલું હોય છે અને આ બળને ગુરુત્વાકર્ષણ બળ કહેવાય છે. તો વિદ્યાર્થીઓ મિત્રો, આજના વિડીયોની અંદર આપણે અહીં સુધી વાત કરશું. બળના ઘણા બધા ઉદાહરણો શીખ્યા, બળના પ્રકારો શીખ્યા, જેમાં સંપર્ક બળ અને બિન સંપર્ક બળ એટલે કે અસંપર્ક બળની અંદર આપણે ઘણા બધા ઉદાહરણો શીખી ગયા. એક સ્નાયુ બળ, ઘર્ષણ બળ, ચુંબકીય બળ, સ્થિત વિદ્યુત બળ અને ગુરુત્વાકર્ષણ બળ વિશે આપણે વાતો શીખી ગયા. હવે આવતા વિડીયોની અંદર આપણે નવા મુદ્દાની વાત કરશું, દબાણ વિશે. બરાબર, અહીં આ પાઠની અંદર આપણે જે કાંઈ મુદ્દાઓની ચર્ચાઓ કરી, અંદર જે કાંઈ વ્યાખ્યાઓ હતી એ તમારે નોટની અંદર નોંધી લેવી. બરાબર, એનું વાંચન કરવું. આભાર.